તો ભાઈ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે જવાનું છે ભાવનગર પાછું કોલસા ભરવા. વાગ્યા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ કોલસા ભરવા. કોલસામાં અત્યારે ઘાટો બંધ છે, લંચ ટાઈમ છે અને સમય ભરેલનો ઘાટો બંધ છે. હવે હમણાં થોડીક વાર પછી ચાલુ થશે. થોડીક આરામ કરી લ્યો તડકાનો. થઈ ગયા છે ભાઈ ફાઇનલી આપણો કાંટો બંધ થઈ ગયો હતો. 1 વાગે 1:50 ચાલુ થયો. ખાડા બહુ છે, તળતળાટી થતી છે. માલ વધઘટ થાય તો અહીંયા આવવાનું સીડીવાળા ભાઈ ભરી દઈએ. આપણે ઘટતો હોય તો ભરી દઈએ, વધતો હોય તો કાઢી લઈએ. ઉપરથી એ ચાલુ હોય અને નીચેમાં ચાલુ. નીચે જાવ ભાઈ, બહુ ગાડીઓ હતી તો આપણે ઉપર લગાડીએ. નીચે લોડિંગ ચાલુ થઈ ગયું. આચું દેખાય ખાણમાં સ્ટોક મશીન જઈ લે. અહીંયા બધું સ્ટોક કરે છે. ઓલી એક ગાડી છે એના પછી આપણો વારો છે. એક ગાડી લોડિંગ થાય છે ભાઈ ડબલામાંથી. લોડિંગ કરવું થઈ ગયું ચાલુ ભાઈ. પકેટ નાખ્યું ભાઈ. મસ્ત એનો પ્લોટ રસ્તો બનાવે છે ગામનો. આતક બકેટ તો નાખી દીધા. કેટલાક નાખવાના હોય હવે, કોઈ દિવસ ગણ્યા નથી. મશીને હવે તો કાઢી ગયું લખે. તો અમારે હોલવો રાખ્યો ભાઈ. ભરી ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે. અટાણે વાગ્યા છે આપણે 5:30 જેવું વાગવા આવ્યું છે. હજી લવ ખતમ નથી થતી. રણ જ છે બધું. આપણે મીઠાના કારખાના, સોલ્ટ બાજુ આપણે નિર્માની કંપની આપણે વટામાં તારાપુર બોરસદ વાસદ હાઈવે ઉપર થઈ ગયું હતું ભાઈ. જઈ ગયા ભાઈ, ખુલતો નથી. નવ ખુલી ગયા. એકમાં પંચર કરાવીને ભાઈ થઈ ગયા છે આપણે હાલતા. 1100 રૂપિયા લીધા છે ભાઈ પંચરના. 8 નંબરના તો પેજ તો 8 વાગ્યા છે ભાઈ. આપણે અંકલેશ્વર વાગ્યા છે. ધીમે ધીમે ભેડા જઈએ. સોલારમાં કન્ટેનર બહુ હાલે. અહીંયા ગાડી વાડી મારી ગઈ છે ભાઈ. પલટી થઈ ગયા ભેગા. ડમ્પર કરી ગયું છે ડિવાઈડરમાં. આ તો એટલું જવા છે જુઓ ભાઈ. દેખાય ના ભાઈ. અહીંયા ભાઈ આપણે સાંકડો બ્રિજ હતો. સાંકડો બ્રિજ બની ગયો છે. ઓલી કરે તો ચાલુ હતો, આજુ કંઈક બંધ કરી દીધો લાગે. આમાં ચાલે છે એટલે ટ્રાફિક જામ થાય જ નહીં. મસ્તીના 3-4 પટાવાળા બનાવી એકમાં જ રાખવું. આવી ગયું છે ભાઈ એક્સપ્રેસ ચડવાનું. આપણે તો જવાનું છે સીધું બાય રોડ. એક્સપ્રેસમાં ચડાય નહીં ભાઈ. એક્સપ્રેસ ટાયરું પહાડ કાઢી નાખે. બરોડી કરીને હવે મમરી કરી નાખે. આપણે નીચે જ બરાબર છે. ડામર પટ્ટી આપણા માટે નામી કહેવાય એમ. આમાં ચડાવી એક્સપ્રેસમાં તો થોડાક ધીમા ટાયર વગરના થઈ રહ્યા. આ એક્સપ્રેસ આપણે નીચેથી ઓળખી જવાનું છે સુરત. ભાઈ આપણે ઓલું ટોલ નાકું બંધ થઈ ગયું છે અને ઇન્ટરનેશનલ ટોલ નાકું થઈ ગયું છે ચાલુ. પૈસા કંઈ કપાઈ જાય ખબર જ નથી પડતી. આજે ઇન્ટરનેશનલ ટોલ નાકું. પૈસા કયા કપાઈ જાય ખબર જ ના પડે. ફાલ્કોટા સુધી બંધ હતો. ઓટોમેટિક
બેકાર આવ્યું ને વાટ દેખીને પડી ગયો. હું બી ગયો કે હું આવ્યું તળે ફટકા આવી ગઈ છે ભાઈ આપણે તાપી નદીનો બ્રિજ. કામરેજ ભાઈ પેલા એક દિવસ અહીંયા ખાલી 4 લીટર જ હતા, આમ ને આમ ચોકડી હતી. અત્યારે તો જબરો સિટી જેવું થઈ ગયું. કાંઈ હતું નહીં ભાઈ. આપણે એક માણસ આવવાનો હતો, એ આવી ગયો છે. પેલા તો આ તાળીઓથી ગડગડાવી લ્યો ગળેડી ભાઈને. નામ તો આપણે નથી આવડતું એ ભાઈનું. બધા ગરેડી કહે કા હું નામ હું હે નામ જ ગરેડી છે એવું. મારી લીધો છે ભાઈ આપણે પલસાણાથી ભાઈ ધડો કાગળ આવેલા હતા રસ્તાનું કામ ને પોઈ ગયા અને ભાઈ ધડાકો થઈ ગયો છે આપણા ટાયરમાં. એ હતો જબરો ભટાક દેખીને ફાટી પડ્યું. હવે આને પહેલાં બદલાવીએ આપણે, પછી કંઈક આગળ વધી. કંપની હતા પૂગી ગયા અહીં. તો ભાઈ આપણે આવી ગયા છીએ અંદર. આવી ગયા છે ભાઈ આપણે કંપનીની અંદર. ગરડી ભાઈને જવું હોય ચા પીવા, ચા પાણી પીવા. હે બેટરી ઉતરી જાય આમાં, ચાર્જિંગ કરવા ચા હા. જો ભાઈ તો 4 ગાડી આપણી આગળ છે અને 4-5 ગાડી કંઈ પાછળ જેવી છે. હા તો જો ધુવાડા નીકળે. બરાબર મશીન ઉનીકો થઈ ગયું છે ભાઈ ચાલુ. જેસીબી તમને દેખાતું આ હિટાચીની પાછળ અહીંયા ખાલી કરવાની છે. હિટાચી વાળો કંઈક ફરે છે ડક્ટ જેવું, ડુંગરો ખોદી ફરે. ભાઈ આપણો વારો આવ્યો ને જેસીબી વાળો કે હવે અમારે જવું છે ખાવા. એ વયા ગયા ખાવા, અમે લટકાઈ રહ્યા ભૂખા. કાલની તારીખમાં કાલ સાંજે આવ્યા હતા, ધાટાણા વારો આવ્યો હતો જેસીબી વાળો આવ્યો હતો. આ ભાઈ કચ્છની ગાડી છે. આ ભાવનગર, આ પણ ભાવનગર. આ સુરતનું મોડલ. સુરતનું મોડલ હે જે ભાઈ વધે ને કાંઈ તઈ તો આવા ઝીણા થાય. ગાડી ઘરે રમતા ચડી ગયો ખાડા ઘરે કઈ નો. આવી ગયું છે ભાઈ મશીન માંડ્યું છે ખાલી કરવા. ભાઈ આપણે આ ટાયર ફાટી ગયું હતું અને હાલત હાવ ખરાબ થઈ ગઈ છે. હાવ પૂરું થઈ ગયું ટાયરનું. હવે આપણે જોટો મગાવી લીધો, જોટો નાખી દઈએ આગળ એટલે થઈ જાય. આગળ મારે આપણે ચેક. ભાઈ આપણે જોટો મગાવી લીધો છે અને આપણે અહીં થઈ ગયા છે રામદેવભાઈ છે ભેગા અને મામા ચાવડા. જોજો ભાઈ ખરાબ ના બોલતા, આમાં બીજા બધા જોઈએ. બોલવાનું મગા ચાલો પેલે ડીપ આવ્યાનો વારો લેવાઈ ગયો. ભાઈ પડી ગયું છે સવારને આપણે જવાનું છે ભરવા જવાનું છે આપણે વિસલવાડી. મકાઈ એવું હોય કે મકાઈનો ભૂસો હોય જાય પછી ખબર. બોર્ડરે ભાઈ થઈ ગયું છે હબાવ, જામ 4-5 લાઈન હોય પણ કાંટા બે જ ચાલુ છે, બધું બંધ. દોડા ડેલ કરવાના બોર્ડર વટીને આવી ગયા છે આપણે નવાપુર બોર્ડર. હવે જામ હતું આજ તો, 2 કાંટા ચાલુ હતા તો જામ થઈ જાય. ભાઈ મસાલો ભરેલો આવી ગયા છે ભાઈ આપણે કાંટે. આ કાંટો બાટો કરાવીને આમે કદાચ ભરવાનું થશે. કાચા રસ્તામાંથી જવાનું છે ને ઓલું ગોડાઉન છે આપણે પાછળ વાળું. ભાઈ આપણે ગાડી લગાડી દીધી છે, મજૂર આવી ગયા છે બધા. બધી મજૂર બાઇકને ભરવાનું કરી દીધી છે ભાઈ ભરવી. ચાલો ધીમે ધીમે
આ ગરેડી ભાઈ આપણી ચાની દુકાન ગોતે. બબે 88 બોરીની હાઈટ આવી હવે. વ્યૂ કેમ આવે મસ્તીમાં જો વાદળાના. આપણે આવી ગયા છે ભાઈ બીજી જગ્યાએ ફરવા. શરૂઆત હોટલની પાછળ આ ભાઈ જઈ લે ગોતી તબલજી આવી ગયા છે આપણે ગરડીભાઈ. બધાના છાંય બેઠા બેઠા વગાડે ધબાકા ધબાકા ધબાકા. ભરીને આવી ગયા છે પાછા આપણે પાછી નવાપુર બાજુ. ઓલા ભાઈ જવા છોટા હાથી બેઠા છે. આપણે ભાઈ બોર્ડર પાસ કરી ગયા છે અને આ બાજુ જાય છે ઉચ્છલ કવડી ગાડીઓને માગું પડી ગયો ટ્રેન. ઉરિયાનું કાર્ગો આવી ગયો છે. આપણે ઉરિયા ભરાવી લઈએ. આપણે બનાવે છે મસાલો ગરેડીભાઈ. આવી ગઈ આપણે નીલકંઠ પેટ્રોલિયમમાં ડીઝલ ભરાવવા. માટીમાં પાણી ભરાય તો ભાઈ ફાઇનલી આપણે ડીઝલ બધું ભરાવી લીધું છે ને હવે આપણે આવવાનું છે ધીમે ધીમે આવતા એની પહેલાં આપણે થોડાક કાચ સાફ કરી નાખીએ. કાચ સાફ કરવામાં હવે ચોખ્ખા થઈ ગયા. વાતાવરણ મસ્તીનું હોય અત્યારે. ચડી ગયા છીએ ભાઈ આપણે એક્સપ્રેસ બસ કરીને બેઠી જાય ચેક કરી લીધા છે. ભાઈ આપણે ધીમે ધીમે જવાનું છે હાલતું. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. સાથે આપણે અહીં આવી ગયા હતા ખેડા. પહેલાં કાના બાપાની હોટલ આવીને સુઈ ગયા હતા. ઉઠી અને આપણે ધીમે ધીમે અહીં હાલતા. કાંટો બાટો કરીને આવી ગયા છે ભાઈ આપણે ધોળકાથી બાવડા રોડ ઉપર છે. 6 કિલોમીટર જેવું અહીં દેખાડે છે. આપણે ખાલી બાલી કરીને નીકળી ગયા છે ભાઈ. આપણે સવારના ગયા હતા ત્યાં ટાટાણા 6 વાગે ટોકડી ખાલી ગઈ ભાઈ. ખાલી બાલી કરીને આપણે નીકળી ગયા છીએ ભાવનગર તરફ. ધોળકાથી વટામણ વાળો લોડ લઈ લીધો છે ભાઈ. ડબલ પટ્ટો થઈ ગયો હવે. પહેલાં સિંગલ પટ્ટી હતી. હાલત થઈ ગઈ ખરાબ મારી ઘરે. માંદરીએ ગાડી પડી ગઈ કે સૌ ઉડાડી ચડી ગયા છે ભાઈ આપણે વટામણ પીપરી હાઈવે. ચડી ગયા છે ભાઈ આપણે ધોલેરા ભાવનગર એક્સપ્રેસ. બોર્ડમાં આપણી ગાડી દેખાય. ફોર વ્હીલર વાળા લાઈટો મારે ત્યાં દેખાય. પાણી આવી ગયું દરિયા ખાડીમાં. તો ગુડ મોર્નિંગ ભાઈ, જય દ્વારકાધીશ, જય મા મોગલ. અત્યારે વાગ્યા છે આપણે 3:48. હવે આપણે જવાનું છે અત્યારે પાછું ખાણમાં ભાવનગર ભરવા. આજે ગરડીભાઈ આવશે ખાણમાં ભેગા. 3:49 થઈ ગઈ છે. હે આજે મારે ભાઈ બહુ ઘર દુખતી હતી તો આપણે ગરડીભાઈ ચાલ ગયા હતા તેમ બામ લઈ આવ્યા છે મૂવની. મજા આવી ગઈ શરીરમાં. આમ બેહાતું નહોતું એવું થઈ ગયું હતું. થેન્ક યુ ગરુડીભાઈ. તમારે કોઈને કંઈ કે હોય તો કહેજો, આ ડૉક્ટર જ છે. હા કરી દીધી છે ભાઈ ભરવી ચાલુ. અને આજે કાંટો તો બંધ લાગે છે કોરલનો. ગાડી બહુ જ આજે લાઈનમાં પડી કોરલની. નવા ટાયરમાં ભાઈ પડી ગયું તો આપણે પંચર બાજુમાં કરાવી નાખ્યું. હવે નવું ટાયર નવા ટાયરમાં ભાઈ પડી ગયો આપણે કટ. 2 પંચર એક જ ટ્યુબમાં. થઈ ગયું ભાઈ આપણું પંચર. આંટી હતા જો દુનિયાના કચ્છમાંથી આવતા લાગે બચ્ચા.
તો ભાઈ આપણે રાખી દીધી હતી. હવે આપણે નીકળ્યા અહીં 4:30 વાગ્યા છે તો હજી આ તડકો કદમ લેવાનું નામ નથી લેતો. અને પરાઠી મારા આવી ગયું છે આપણે ભાવનગર વાળું ટોલ નાખો જબરીનું. અમે જબરું હે ને રસ્તામાં જબરું આવી ગયા છે આપણે ઢેકીની અંડાને. વરસાદ થઈ ગયો છે ઢોમ ઢકા ચાલુ. આ ભાઈને ભૂખ લાગી હતી કે આપણે નાસ્તો કરી લઈએ. પાછો ભાઈ અલગ જગ્યાએ જ આવી ગયા આપણે. ઇટાટીએ ખાલી કરે ને ઓલી બાજુ જેસીબી કરે. હવે મોરે મોરે દેવાનો વિચાર છે હું લેવા દેજો ભાઈ. ભાઈ કોલસામાં પાણી સાથે ઇટાચી અહીંયા આવે છે તો જેસીબી નીકળ આવે. અહીંયા સોલટા કરી જાય અહીંયા થાય પાછા લગાડી દીધી છે ભાઈ. ચાવલ ભરવા પડે ભરે પછી છાંટાઈ ચાલુ કરી ધીમે ધીમે કરી દીધી છે ભાઈ. ભરવી ચાલુ. માંડ ભાઈ ભરવાની ચાલુ કરી દે. વરસાદ કે મારું કામ તળબડાટી દેવા માંડ્યો હોય. આમાં બધામાં ઓછો છે, અહીંયા વધારે છે. કમેન્ટ કરજો અહીંયા કેમ વધારે પડે તળબડિયા પડે. થોડોક માલ ભરાઈ ગયો છે. પીરા ચોખા ભાઈ ખીચડીવાળા. ખીચડી ભરૂચ બ્રિજ ઉપર કામ હાલે છે ભાઈ. થઈ ગયું છે ચક્કા જામ. લાઈન પડી છે. મને 4-5 કિલોમીટર સુધી લાઈન લાગે. આખું બ્રિજ તો જામ જ છે પણ આગળ હવે કેટલી ટ્રાફિક હોય જોઈએ આપણે. હા બ્રિજે આખું જામ પડ્યું ભાઈ. હવ ગાડી જામ પડ્યું. ત્રણ લાઈન છે આમાં. ત્રણ લાઈન જામ છે એટલે એવડી ટ્રાફિક હશે ને. ઓછામાં ઓછી 1.5-2 કિલોમીટરનું જામ હે ભાઈ. બ્રિજ આગળ એક જ બ્રિજ હાલે. ઓલો ઉપરનો બ્રિજ દેખાય છે જામ. લક્ઝરી વાળા એવા રોંગ સાઈડમાં પડ્યા આવે. યુનિટી આ બાજુ થાય એક્સિડન્ટ. આમાં રોંગ સાઈડમાં આવે. 9 વાગ્યા છે ને ભાઈ. આપણે ભેગા છીએ અમદાવાદ અસલાલી. આપણે ખાલી કરવાની છે ચાંગોદાર મકાઈની કંપની છે એમાં. આ રિંગ રોડ ઉપર ચડાવો અને ટ્રાફિક ના હોય એવું બને જ નહીં. તો ભાઈ આ તો મને એવું લાગ્યું હતું કાંકરિયા ધરાવે પછી ખબર પડે ગટર છે અમદાવાદની. અમારા આ ભાઈ કહેતા હતા આ કાંકરિયા ધરાવી. આ કાંકરિયા ધરાવે ને કાળી નદી છે એમ. ચોટીલા અમદાવાદ હાઈવે અબાય. આપણી કંપની આગળ જ છે. બ્રિજ પાસ કરી જવાનું થોડાક આગળ જમણી સાઈડમાં આવશે. મકાઈની ગાડીઓ પડી છે અહીંયા જ જવાનું. મકાઈના ગાડાના પડ્યા છે. આવી ગયા છે ભાઈ આપણે દાયરું બિયાની ફેક્ટરીમાં. મકાઈ ચોખા બધું ખાલી ઓલી કરે આપણે. અહીં ચોખા મકાઈ ખાલી કરી ગયા. એન્ટ્રી વેન્ટ્રી કરાવી લીધી. હવે કંઈ વારો આવે નક્કી નથી. એમ કીધું બેગ ગાડી છે વાંધો નહીં થઈ જશે કીધું. આપણે કંઈ વાંધો નથી. હું લગાડી દીધી ભાઈ. ફાઇનલી આપણી ગાડી ખાલી કરવા. બે દિવસે વારો આવ્યો થઈ જશે. સ્ટોક મકાઈના ટાંકા આગળ ગાડી